હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ચેનલ. આજે છે ગુરુ પૂર્ણિમા. સો આ દિવસે ગુરુનું શું મહત્ત્વ છે, ગુરુ પૂર્ણિમા આપણે કેમ ઉજવીએ છીએ અને એની પાછળનો ઇતિહાસ શું છે એ બધાને ખબર હશે. પણ મને જે ખબર છે એ હું તમને આજે થોડુંક જણાવીશ. એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ કેમ ખાસ કહેવામાં આવે છે, ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ. ગુરુ પૂર્ણિમા શું છે? એટલે ગુરુ પૂર્ણિમા એટલે કે આપણા જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને માર્ગ બતાવનાર ગુરુને એ સમર્પિત દિવસ છે. એટલે ગુ એટલે અંધકાર અને રૂ એટલે દૂર કરનાર. એટલે કે ગુરુ એ વ્યક્તિ છે કે આપણા જીવનમાં આવેલા અંધકારને એ દૂર કરીને એ જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. આ દિવસ દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. એટલે કે એને ગુરુ પૂર્ણિમા કહેવાય છે. ગુરુ પૂર્ણિમાનો ઇતિહાસ શું છે? આ દિવસને આપણે વ્યાસ પૂર્ણિમા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. કારણ કે આ દિવસે મહાન ઋષિ મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો અને તેમણે ચારેય પુરાણોનું સંકલન કર્યું હતું અને મહાભારત જેવા મહાન ગ્રંથને બી એમણે રચના કરી હતી અને બધા સમગ્ર વિશ્વને એને સંદેશ પહોંચાડ્યો હતો. આ છે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ. એટલે આજના દિવસે એટલે કે પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. એટલે તમને જો મારો સંદેશ ગમ્યો હોય તો જરૂરથી જણાવજો. આજે જણાવ્યું એ પ્રમાણે તો આપણે જોઈએ તો કેસવી આજે છે ને આવી ગઈ છે, તેને એ આજે બી એક કાર્ડ બનાવે છે. આપણે તમને બતાવું કયું કાર્ડ બતાવે જોયું. આજે શું બનાવે છો? કોના માટે બનાવે છો? મમ્મી માટે. કેમ? આ તો ગુરુ માટે બનાવવાનું હોય. મમ્મી બી ગુરુ છે એમ? ઓકે, સરસ. તો હવે મોબાઈલમાં જોઈને બનાવીશ? સરસ, વાંધો નહીં, તો બનાય. આ બધું તે લઈ લીધું એમ, કલર અને કાગળ અને આ શું બનાવ્યું છે? આ શું છે? લડ્ડુ બનાવ્યા છે. વાવ! લડ્ડુ કેમ બનાવ્યા? સારું મિત્રો, એ આજે બી એક કાર્ડ બનાવે છે, પણ આજે સ્પેશિયલ ડે છે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા માટે એક કાર્ડ બનાવી રહી છે. તો હવે બનશે ત્યારે આપણે જોઈશું કેવું કાર્ડ બનાવે છે. શું બનાવ્યું? એક તમારી માટે લાડુ. આ શું બનાવ્યું છે? એક લાડુ નું છે, એક તમારું. એટલે જે કાર્ડ બનાવ્યું એમ ગુરુ પૂર્ણિમાનું, મારું ને તાર મમ્મીનું, બંનેનું, બંને માટે બનાવ્યું. અને લાડુ, વાહ! શું કરે છે હવે? બંનેનું અલગ અલગ છે? આ તમારું, આ તમારું. બેમાં સેમ ટુ સેમ જ લખેલું છે. તે જાતે બનાવ્યું? હા. આજે બનાવ્યું? હા. બોલો. My mother, thank you for making me smart. You are very cute mother. You are very smart mother. You are very best guru mother. I love you very much more. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એ શ્લોક આવડે છે ને? તો એ એકવાર બોલી જાય. આજે અમારી સોસાયટીમાં મહિલા મંડળ દ્વારા ગુરુ પૂનમના ભજન રાખેલા છે. તો ચલો આપણે ભજન જોઈએ.
મંડળ દ્વારા ભજન રાખવામાં આવેલા હતા એ હજુ 2-3 કલાક ચાલશે. તો આપણે આજે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ મેં એના માટે જે શેર કર્યો હતો કે મારા માતા પિતા અને મારા શિક્ષક જે અત્યાર સુધીમાં હું ભણ્યો છું એના માટે ડેડિકેટેડ છે. તો આજનો વ્લોગ આપણે હું અહીંયા સમાપ્ત કરું છું. સો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ, ટેક કેર.